જય શ્રી કૃષ્ણ. હવે બોમ્બ પતી દીધો, સોફા બોફા કંચી દીધા, પાણી ભરી દીધું. અને દેખો મારી મમ્મી બગાવ ખાય દૂધ જે દેખાય ચોખા પતી જવા છે એટલે બીજા પડ્યા હી, પણ આ ડબ્બામાં પતી જવા. અને સબ્જી અમારી તુવેરની દાળ એ બી માખણી છે, કારણ કે ડબ્બા બબ્બા ધોવાઈ જાય ને તમે છેલ્લે ડુંગળી નાખીએ. અને કેસર કેરીનું બોક્સ આવ્યું પણ પતી ગયું. હા જુઓ હું બતાવું, 2 કેરીઓ વધીશ શું કહેવાય. ચલો મળીએ થોડીક વાર ખોણાઈ મોથામ. મારા મમ્મી આવી ગમમાં છે બાજીનો રોટલો. મને કે ભાત ને એવું નહીં ખાવાનું. એવું કીધું તને? ચમ 400 ડાયાબિટીસ 500 401 ડાયાબિટીસ. મારા મમ્મી છેલ્લું બધું લઈને આવી, અને દવાઓ તો એને ટોટો જ નહીં. આટલી ને આટલી એમ કીધું ડૉક્ટરે. મને તે ઘડી ખાશો જ નહીં થોડોક ટાઈમ, ભાત બી ના ખાશો, બાજી રોટલો કઢી દાળ ને એવું બધું નહીં મમ્મી. દાળ ભાત અને બાજરીનો રોટલો ને કેરી. મારા મમ્મીને ખાવાની ના પાડી ભાત, તે ના ઓલી બાજરીનો રોટલો બનાવી ખાઈ દીધી. તો હવે થોડાક દિવસ ને બાજરીનો રોટલો ખાવાનો, 15 દિવસ બાજરીનો રોટલો ખાવાનો. ગરો પીસે એમ તો ગરો હશે તો નહીં મમ્મી? સૌ ગરો તો ગરો પીસે તો ડાયાબિટીસ કંટ્રોલ થઈ જશે. કારણ કરતાં વધી જઈશ, થોડું ટેન્શન આવી જશે. એ પછી હું તમને કહીશ, એ ટેન્શન હું થોડાક દિવસ પછી કહીશ. ચલો મળીએ થોડી વાર.